હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે પણ નવી એમસીક્યુ સિરીઝ છે કે જે 92ની છે, બરાબર છે. તો આજની એમસીક્યુ સિરીઝમાં આપણે ગુજરાતમાં જે પણ પશુઓ માટેના જે સંવર્ધન કેન્દ્રો અને જે ઉછેર કેન્દ્રો આવેલા છે એના વિશેની વાત કરીશું, બરાબર છે. કેમ કે લાસ્ટ આપણું જે પણ પેપર હતું કે જે એગ્રી આસિસ્ટન્ટનું હતું કે ગ્રામ સેવકનું હતું, એમાં આપણને સંવર્ધન કેન્દ્રો વિશેનો એક ક્વેશ્ચન હોય જ છે. તો આજના આપણા જે 15 એમસીક્યુ સિરીઝ છે તમે વ્યવસ્થિત રીતે કરી લેજો કે જેથી આપણે એક્ઝામમાં કંઈ પણ એક માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછે તો આપણા માર્ક્સ કવર અપ થઈ જાય. ઓકે, તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ગીર ગાય માટેનું જે પશુ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો જો ગીર ગાય માટેનું જે પશુ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર છે કે જે જુનાગઢ ખાતે આવેલું છે, બરાબર છે. જુનાગઢ આપણો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત સરકારનું ગીર ગાય માટેનું પશુનું સંવર્ધન અને ઉછેર કેન્દ્ર છે તો એ ક્યાં આવેલું છે? જો અહીં વાત કરેલી છે ગુજરાત સરકારની, તો ગુજરાત સરકારની જ્યારે વાત કરવામાં આવે તો એ માટે ગીર ગાયનું જે પશુનું સંવર્ધન અને ઉછેર કેન્દ્ર છે કે જે ધોરાજી ખાતે આવેલું છે. પરંતુ જો આપણું ગુજરાત સરકારનું ગીર ગાય માટેનું છે એટલે ધોરાજી આવશે, પરંતુ ખાલી પશુ ઉછેર કેન્દ્ર ગીર ગાય માટેનું હશે તો એનો આપણો રાઈટ આન્સર આવશે જુનાગઢ. બરાબર છે. આ બંને વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો કેમ કે કન્ફ્યુઝન થાય એવું છે. જો ગુજરાત સરકાર છે તો એના માટે સ્પેસિફિક છે ધોરાજી, પરંતુ ગીર ગાય માટેનું પશુ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર ખાલી પૂછે તો જુનાગઢ આવશે. જો આગળ ગુજરાત સરકાર એવું સ્પેસિફિક હોય તો આપણો રાઈટ આન્સર આવશે ધોરાજી. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ યુનિવર્સિટી ખાતે કાંકરેજ ગાય માટેનું સંવર્ધન અને ઉછેર કેન્દ્ર આવેલું છે? તો કઈ યુનિવર્સિટી છે કે જ્યાં કાંકરેજ ગાય માટેનું કે જ્યાં સંવર્ધન અને ઉછેર કેન્દ્ર આપણને જોવા મળે છે? તો ગીર ગાયનું જોયું કે જુનાગઢ ખાતે આવેલું છે, તો કાંકરેજ ગાય માટેનું જે છે એ દાંતીવાડા ખાતે આવેલું છે, બરાબર છે. કાંકરેજ છે તો દાંતીવાડા અને ગીર ગાય છે તો જુનાગઢ, બરાબર છે. ગીર ગાય માટે છે જુનાગઢ, કાંકરેજ માટે દાંતીવાડા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગીર ગાય ગુજરાત સરકારનું કાંકરેજ ગાય માટેનું સંવર્ધન અને ઉછેર કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો ગુજરાત સરકાર માટેનો આપણે જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે માંડવી અને કચ્છ છે કે જ્યાં કાંકરેજ ગાય માટેનું સંવર્ધન અને ઉછેર કેન્દ્ર આપેલું છે. આપણે ગયા ક્વેશ્ચન હતો કે જેમાં જોયું હતું ગીર ગાય માટેનું જે ગુજરાત સરકારનું જે સંવર્ધન કેન્દ્ર છે, ઉછેર અને સંવર્ધન કેન્દ્ર કે જે ધોરાજી ખાતે હતું, બરાબર છે. તો ગીર ગાય છે તો ધોરાજી ખાતે આવશે ગુજરાત સરકારનું, પરંતુ અહીં કાંકરેજ ગાય માટેનું પૂછેલું છે તો એ માટે આપણો રાઈટ આન્સર આવશે સી, આપેલ બંને, કે જે માંડવી અને કચ્છ ખાતે આવેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાંગી ગાય માટેનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ડાંગી ગાયની જો વાત કરવામાં આવે તો એના માટેનું જે સંવર્ધન કેન્દ્ર છે કે જે નાસિક ખાતે આવેલું છે. ડાંગી ગાય છે એના માટે ક્યાં આવેલું છે? નાસિક ખાતે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાંગી ગાય માટેનું ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? સંવર્ધન કેન્દ્ર છે એ આપણે જોયું કે નાસિક ખાતે આવેલું છે કે જે મહારાષ્ટ્રમાં આવેલું હતું, બરાબર છે. પરંતુ અહીં વાત કરવામાં આવેલી છે કે ડાંગી ગાય માટેનું પશુ ઉછેર કેન્દ્ર. તો પશુ ઉછેર કેન્દ્ર જે છે કે જે ધારવાડ ખાતે આવેલું છે, ધારવાડ કર્ણાટકમાં આવેલું છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જુનાગઢ ખાતે કઈ ભેંસનું પશુ ઉછેર કેન્દ્ર આવેલું છે? તો જુનાગઢ ખાતે જો ભેંસની વાત કરવામાં આવે તો જાફરાબાદી જે ભેંસ છે કે જે જુનાગઢ ખાતે એનું પશુ ઉછેર કેન્દ્ર આવેલું છે. આપણો રાઈટ આન્સર આવશે જાફરાબાદી ભેંસ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સુરતી ભેંસનું પશુ ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સુરતી ભેંસની વાત કરવામાં આવે તો એ માટેનું જે પશુ ઉછેર કેન્દ્ર છે કે જે નવસારી ખાતે આવેલું છે, બરાબર છે. જુનાગઢ ખાતે ગીર ગાયનું હતું, ત્યારબાદ છે આપણે દાંતીવાડા ખાતે કાંકરેજ ગાય હતું અને સુરતી ભેંસ માટેનું છે નવસારી ખાતે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મહેસાણી ભેંસનું પશુ ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મહેસાણી ભેંસની જો વાત કરવામાં આવે તો એનું પણ દાંતીવાડા ખાતે આવેલું છે. તો કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસ બંને માટે આપણો દાંતીવાડા છે આપણો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે હિંગોળગઢ સંવર્ધન કેન્દ્ર એ શાના માટે છે? તો હિંગોળગઢ જે સંવર્ધન કેન્દ્ર છે કે જે ઘેટા માટેનું છે.
હિંગોળગઢ આપણું જે સંવર્ધન કેન્દ્ર છે કે જ્યાં ઘેટાનું જે સંવર્ધન ને ઉછેર માટેનું જે આપણું કેન્દ્ર આવેલું છે તો એ છે હિંગોળગઢ ખાતે ઘેટા માટે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘેટા માટેનું નલિયા નાના લાયેછા સંવર્ધન કેન્દ્ર એ મુખ્ય કયા સ્થાન પર છે? તો ઘેટા માટેનું જે છે આપણે જોયું કે હિંગોળગઢ જે સંવર્ધન કેન્દ્ર છે કે જે ઘેટા માટેનું હતું, બરાબર છે. તો હવે આપણે વાત કરવામાં આવેલી છે નલિયા નાના લાયેછા સંવર્ધન કેન્દ્રની. તો એ ક્યાં આવેલું છે? સ્પેસિફિક પૂછેલું છે કે નલિયા નાના લાયેછા સંવર્ધન કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો એ કચ્છમાં આવેલું છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે કચ્છ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે દાંતીવાડા સંવર્ધન કેન્દ્ર એ શેના માટે પ્રખ્યાત છે? તો દાંતીવાડા સંવર્ધન કેન્દ્ર જે છે કે જે ઘેટા માટે પ્રખ્યાત છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઘેટા. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘોડા માટેનું મુખ્ય સંવર્ધન કેન્દ્ર કઈ યુનિવર્સિટી ખાતે આવેલું છે? તો ઘોડા માટેનું જે મુખ્ય સંવર્ધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલું છે. એટલે આપણો રાઈટ આન્સર છે જુનાગઢ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘોડા સંવર્ધન કેન્દ્ર કયા પેટા કેન્દ્ર પર આવેલું છે? તો આપણે જોયું કે જે જુનાગઢ ખાતે છે કે જે ઘોડા માટેનું જે સંવર્ધન કેન્દ્ર છે મેઇન છે, બરાબર છે, પરંતુ એના સબ સ્ટેશન હોય એ પણ આવેલા છે. તો એ જો આપણે સબ સ્ટેશનની વાત કરીએ ઘોડા માટેનું તો એનો આપણો રાઈટ આન્સર આવશે પાલિયાદ, બાબરા, લીંબડી. એટલે કે આપેલ ત્રણેય જે છે કે જે આપણો રાઈટ આન્સર છે, બરાબર છે. અને આ બધા જે પેટા કેન્દ્રો છે કે જ્યાં આપણને ઘોડા માટેનું જે સંવર્ધન કેન્દ્ર છે કે જે જોવા મળે છે, બરાબર છે. પાળિયાદ આવશે, લી નહીં આવે, બરાબર છે. પાળિયાદ ખાતે છે કે જે ભાવનગરમાં આવેલું છે. બાબરા છે તો અમરેલીમાં આવેલું છે. ત્યારબાદ છે લીંબડી છે કે જે સુરેન્દ્રનગરમાં આવેલું છે, બરાબર છે. અને ત્યારબાદ હજી બે સબ કેન્દ્ર છે કે એમાં છે ફર્સ્ટ છે ગઢડા કે જે બોટાદમાં જોવા મળે છે, બરાબર છે. ગઢડા કે જે બોટાદમાં આવેલું છે અને ગોંડલ તો રાજકોટમાં આવેલું છે, બરાબર છે. ગઢડા અને ગોંડલ ખાતે પણ જે સબ સ્ટેશન છે એ આપણને ઘોડા માટેનું જોવા મળે છે, બરાબર. ગોંડલ. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અમૂલ દ્વારા કઈ નવી પ્રોડક્ટ બહાર પાડવામાં આવેલી છે? તો અમૂલ જે છે આપણને ખ્યાલ છે કે જે આણંદ ખાતે અમૂલની છે ડેરી આવેલી છે અને જેની સ્થાપના 1946માં કરવામાં આવેલી છે, બરાબર છે. તો અમૂલની આપણે ઘણી પ્રોડક્ટ જોઈએ છે જેમાં દૂધ, ઘી, છાશ, આપણને બીજી ઘણી કન્ફેક્શનરી આઇટમ પણ જોવા મળે છે, બરાબર છે. પરંતુ અમૂલે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે કે જે છે કેમલ મિલ્ક, બરાબર છે. કેમલનું જે મિલ્ક છે કે જે અમૂલની એક નવી પ્રોડક્ટ છે. તો ફ્રેન્ડ્સ આજના જે આપણે એમસીક્યુ સિરીઝ હતી કે જે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે, બરાબર છે. પણ ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.